જઈ શકો છો। જૂનાગઢની ખજૂરી હડમતિયા શાળાનો નબળો સ્લેબ તોડી પાડવામાં આવ્યો। પ્રાથમિક શાળાના નબળા બાંધકામને લઈને ગ્રામજનોએ ફરિયાદ કરી હતી। બાંધકામની ગુણવત્તાને લઈને શિક્ષણ રાજ્યમંત્રીને ફરિયાદ કરાઈ હતી। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ એજન્સીઓને નોટિસ ફટકારી। અધિકારીને નોટિસ ફટકારી ઇજનેરને બરતરફ કરવામાં આવ્યા છે। ગુણવત્તા પર ઢીલ લેનારા સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે। ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો, એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર।